આપણે જવાના છીએ સુપર જવાના છીએ મેં સઠ્ઠીમાં થઠ્ઠીનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. ક્યાં જવાનું છે વિશાલ? મમ્મી સઠ્ઠીમાં પેંડા ખાવા. ક્યાં આગળ જવાના છે? મામા ઘરે સઠ્ઠીમાં. ક્યાં આગળ? મામા ઘરે આમ બોલ મારી માતાજી જય રામાપીર જય માતાજી. તો હવે તો આ નીકળી ગયા બધા. હવે એને મળશે. હાય હાય. તો જો હવે આપણે નીકળી ગયા છીએ અને આપણે પહોંચી ગયા છીએ અમારા ગામનું તળાવ છે. તળાવ પાસે તો અહીંયા મામાદેવ છે. મામાદેવના પણ દર્શન કરી લ્યો. જો અમારા ગામનું આખું તળાવ ફેરવે છે. નાવું હોય તો હવે આવજો. તો હવે મેં ફાઇનલ પહોંચી ગયા છે ઘરે અને જો અહીંયા આવું કંઈક કામકાજ ચાલી રહ્યું છે. શું કરો છો? આ દોડ સામે ને જો અહીંયા સાપડીઓ બનાવે છે અને આ બાજુ સાપડી તળે છે. તો જો અહીંયા મારા ભાઈ બાજરાના રોટલા ઘડવા માંડ્યા છે અને એ ઓલા કુવાવડા હોય અને એમ કે બાજરાના રોટલા દેવાના હોય એટલે એની હાટું આ બનાવે છે બાજરા. તો હવે જો અહીંયા બધું જમવાનું તૈયાર થઈ ગયું છે એટલે આપણે બેસી ગયા છીએ જમવા. તો જમવામાં જો શાક સાપડી છે, લીલી ડુંગળી છે અને સાઈઝ છે. તો હાલો બધે જમવા. તો જો એના ફઈ લાવ્યા છે હાથના પોશાક ને આ છે કપડા. તો આવા કાંઈક છોકરા માટે ઘરેણા લાવ્યા છે એના ફઈ. તો આ બધા ઘરેણા જોવે છે. તો બધા જો હવે અહીંયા ડેકોરેશન કરે છે. તો ફુગા બધા જો ફૂલાવા માંડ્યા છે અને હમણાં એ બધું તમને બતાવી છે કે આ કેવું બધું બનાવવાના છે. હવે જો અહીંયા સઠ્ઠી ચાલુ થઈ ગઈ છે એટલે કોઈ પહેરાવી રહ્યા છે ઘરેણા. તો ઘરેણામાં તો અમારે એવું પહેલાં એવા બાંધે કે કાચા દોરાના કરાગડાથી એને ઘરેણા પહેરાવે ને પછી એને ખાસા ઘરેણા પહેરાવે. તો જો હવે બેબી બોય છે અમારે. તો હવે સઠ્ઠી થઈ ગઈ ચાલુ. એના થઈ જો કાંઈક નામ પાડે છે. તો એ શું નામ પાડવાનું છે તમને બતાવશું અને જે કામ થતું છે. અમારા માટે જો આવું કાંઈક હોય તો ઠીક. તો તમને પછી તો હવે જો અહીંયા ફૂઈને લંગડાવવાનું ચાલુ થઈ ગયું છે પણ થોડુંક અંધારું છે એટલે બહુ બતાવશે નહીં. તો હવે જો આ છોકરો એમ કે હાલવા શીખી જાય એટલે ફૂઈએ મારા ઠેકડા અને અમે પેંડા બેસવાનું થઈ ગયું ચાલુ. તો હાલો બધા ફટાફટ પેંડા ખાઈ લેવી. આવા પેંડા બટકા પાડ્યા છે તો પેંડા ખાવા બી આવો. તો આ બાજુ એડમિનનો ડાયરો છે તો એ પણ પેંડા બધા ખાય છે.
નહીં તો હવે ફોટા પાડવાનું થઈ ગયું છે ચાલુ. ફોટા પાડે છે અને હવે અમારું શૂટિંગ પણ ચાલુ થઈ ગયું છે. આ છે એના ફઈ છે અને મારી બેન છે. આ છે મારા ભાભી. તો એનો છોકરો છે અને એની જ છઠ્ઠી હતી. તો આ બધા સેલ્ફી લેવાનું થઈ ગયું ચાલુ. તો આ દેરાણી જેઠાણી બધા ફોટા પાડવા માંડ્યા છે અને આ બધા છે મારા ભાઈ. આવું કાંક ડેકોરેશન કર્યું હતું. તો હવે ઓલા છોકરાને છઠ્ઠી કરીને એટલે મારે મનામ કહે કે મમ્મી મારે છઠ્ઠી કરવી છે. તો જો હવે એની છઠ્ઠી પણ ચાલુ થઈ ગઈ છે. ઈમીડો તો રોવાય કે હવે કે મને ખોળામાં બેહારો. તો હવે મારા પિયુષભાઈ આવી ગયા કે મમ્મી મારા કે ફોટા શૂટિંગ ઉતારો છે. એ બેસી ગયો. બહુ દાંત આવશે પાછા. હવે અમારે વિશ્વાસભાઈ આવ્યા કે વિશ્વાસભાઈ કે મમ્મી કે બધા કે મારા હોય ને ફોટા પાડે છે. આ બધા છે અમારા સબસ્ક્રાઈબર. તો આ બધા એમ કહેશે કે અમારો વિડીયો ઉતારો. તો આ બધાનો વિડીયો આપણે ઉતારી લેવી. બોલો કુડ. તો આપણે બાવલાનું નામ પાડવામાં આવ્યું છે મંત્ર. તો બધાને લાઈક શેર સબસ્ક્રાઈબર અમારા વિડીયોને કરી લેજો. તો બધાને જય માતાજી, જય રામાપીર ને આવા નવા વિડીયો જોવા માટે ફરી મળીશું નવા બ્લોગ.